ચાલો મિત્રો 2.1 સ્વાધ્યાય જે ચાલે છે એમાં 9મો પ્રશ્ન આપણે આવ્યા છીએ. તમે જાતે ગણ્યો હશે અને હવે ટ્રાય કર્યા પછી તમે અહીંયા દેખો છો એવું માનું છું. તો અહીંયા તેથી કરીએ, પહેલાં આનું સાદરૂપ આપી દઈએ અને આનું સાદરૂપ આપી દઈએ એટલે આપણને એકદમ સેટ થઈ જાય. તો સાદરૂપ આપવામાં શું થશે? આ 3 લસા 5ની નીચે પડ્યો છે એ આપણે 2ને પણ આપવો પડે, એટલે 2 ને 3 આપી દઈએ તો આની સાથે વાય પડેલો છે, અહીંયા વાય મૂકવો પડે અને પછી વત્તામાં 5 એમને એમ રાખીને આખાની નીચે હવે 3 મૂકી શકાય. આ 3નો ગુણાકાર આની સાથે કર્યા પછી આખાની નીચે તમે 3 મૂકી શકો, એમને એમ ના મૂકી શકો. આ બાજુ 26 એમને એમ અને 3નો ગુણાકાર વાયથી થશે અને જે ચિહ્ન હોય એનું જ રાખવાનું. આખાની નીચે હવે 3 મૂકી શકાય. આ 3 આખાની નીચે મૂકવા માટે એ ઉપર જેની પાસે નથી એને આપી દેવું પડે. ચલો હવે એકદમ સાદરૂપ આપીએ. 2 તરી 6y વત્તા 5 અને આ બાજુ 26 ઓછા 3y આખાની નીચે 3 હતા જ. આ જે 3 હતા હું પેલી બાજુ ભાગાકારવાળો ગુણાકારમાં કરી દઉં એટલે આપણું કામ સરળ થઈ જાય. તો અહીંયા 3 3 તો ઉડી ગયા. તમે એમ નીચેથી 3 તો ઉડાવો તો ચાલે, જો કે તમને ખબર પડી ગઈ કે આ 3 શેથી આવ્યા. હવે ફરીથી લખું 6y વત્તા 5 એમને એમ આ બાજુ 26 ઓછા 3y. હવે સાદો દાખલો થઈ ગયો એકદમ. આ 3y ઉપડીને પેલી બાજુ આવે, 6yની સાથે વત્તામાં થઈ જાય કેમ કે ઓછામાં હતું. આ બાજુ 26 પડ્યા છે અને હજુ મેં 5 લખ્યા નથી, એ 5 અહીંયા માઇનસમાં લખી દઉં. ઠીક છે, ચલો બીજા કલરથી લખો તો ઓછા 5. તેથી 6 ને 3 કેટલા થાય? 9y. આ બાજુ 26માંથી 5 જાય તો કેટલા થાય? 21. તેથી y બરાબર 21/9, કેમ કે 9 ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય. હવે 21 એટલે શું? તો 7 તરી 21. 9 એટલે કહું 3 તરી 9 એટલે કે 3 3 ઉડી ગયા અને એથી y બરાબર 7 નીચે 3 તમારો શું બની જાય? જવાબ. તો મિત્રો આ એક્ઝામ્પલ પણ તમે બહુ સારી રીતે 2-3 વખત જોઈ અને ભણજો, ગણજો, જાતે આવડી જાય એટલું સ્પીડથી આવડી જાય, કોન્ફિડન્સ આવી જાય એ રીતે કરજો અને પછી આપણે ઉદાહરણ નંબર 3 અને એને લઈને સ્વાધ્યાય 2.2ના પ્રશ્નો ગણશું.